हेलो विद्यार्थी मित्रों, केम छो? आज आपणे संतुलनने असर करता परिबळोनी वात करवानी छे। संतुलनने असर करता परिबळो, संतुलनने असर करता परिबळोनी आपणे वात करवानी छे। तो આપણે કોઈપણ પ્રક્રિયા સંતુલનમાં હોય અને સંતુલિત પ્રક્રિયા જે છે, સંતુલિત પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતામાં આપણે ફેરફાર કરીએ, દબાણમાં ફેરફાર કરીએ, તાપમાનમાં ફેરફાર કરીએ તો સંતુલન ઉપર એની શું અસર થાય છે એની આપણે આજે વાત કરવી છે। તો સંતુલન અચળાંક प्रारंभिक सांद्रता थी स्वतंत्र होय छे। संतुलन अचळांक जे छे के लखो, केसी लखो, ए शरूआत नी सांद्रता थी स्वतंत्र होय छे। बराबर छे भाई? संतुलन अचळांक के अथवा केसी ए शरूआत अथवा तो प्रारंभिक सांद्रता थी स्वतंत्र होय छे। पण जो प्रणाली संतुलन में होय, पण जो प्रणाली संतुलन में होय अने ए संतुलित प्रक्रिया में रहेला प्रक्रियको के निपजो नी सांद्रता में के तापमान में के दबाण में फेरफार करवामां आवे तो ए जे संतुलित समीकरण हतुं, बराबर छे, ए संतुलन में शुं थाय? डिस्टर्ब थाय छे। बराबर? पण जो प्रणाली संतुलन में होय अने जो सांद्रता के तापमान के दबाण में फेरफार करवामां आवे तो संतुलन में शुं पहोंचे भाई? संतुलन में खलेल पहोंचे छे। बराबर छे भाई? संतुलित प्रक्रिया जे छे ए संतुलित प्रक्रिया में जो तमे सांद्रता, तापमान, दबाण में फेरफार करशो तो ए संतुलित प्रक्रिया जे छे ए एना संतुलन में शुं पहोंचे छे भाई? खलेल पहोंचे छे। आ बाबत लॉस एटेलियर नामना वैज्ञानिके कीधेली। એટલે લॉस એટેલિયર નો સિદ્ધાંત શું કહે છે ભાઈ? કે ભાઈ સંતુલન પ્રાપ્ત કરેલી કોઈ પ્રક્રિયા છે, એ સંતુલન પ્રાપ્ત કરેલી પ્રક્રિયાના તાપમાન, દબાણ કે સાંદ્રતામાં ફેરફાર કરો તો આ કરેલા ફેરફારની અસર શક્ય તેટલા અંશે નાબૂદ થાય, એ અસર ઓછામાં ઓછી થાય, એ રીતે પાછું નવું સંતુલન સ્થપાય છે। બરાબર છે? લસ એટલે શું કીધું ભાઈ? કે સંતુલન પ્રાપ્ત કરેલી કોઈ પ્રક્રિયા છે, પ્રણાલી છે, એમાં તમે તાપમાન, દબાણ કે સાંદ્રતામાં ફેરફાર કરશો તો એ કરેલા ફેરફારની અસર શક્ય તેટલા અંશે નાબૂદ થાય, દૂર થાય, એની અસર ઓછી થાય, એ રીતે પાછું નવું સંતુલન સ્થપાય છે। એટલે લસ એટેલિયર સિદ્ધાંત શું છે ભાઈ? સંતુલન પ્રાપ્ત કરેલ, સંતુલન પ્રાપ્ત करेल प्रक्रिया में जो तापमान, दबाण के सांद्रता में फेरफार करवामां आवे तो आ करेल फेरफारनी असर शक्य तेटला अंशे
નાબૂદ થાય, બરાબર, શક્ય તેટલા અંશે નાબૂદ થાય, અથવા તો આ અસર ઓછી થાય, અથવા ફેરફારની અસરનો પ્રતિકાર કરે, નાબૂદ થાય અથવા ફેરફારની અસરનો શું કરે ભાઈ, પ્રતિકાર કરે, તે રીતે પાછું નવું સંતુલન સ્થપાય છે. પાછું નવું સંતુલન સ્થપાઈ જાય છે, જેને આપણે લ-સેટેલિયરનો સિદ્ધાંત કહીશું. આપણે આ ત્રણ વસ્તુની વાત કરવાની છે. દબાણ, સાંદ્રતા અને તાપમાન ઉપર સંતુલનની કેવી અસર થાય છે એની ડિટેલમાં આપણે વાત કરવાની છે. તો પહેલા છે સંતુલન ઉપર સાંદ્રતાની અસર. સંતુલન ઉપર સાંદ્રતાની અસર. ચાલો શરૂઆત કરીએ. એકદમ સાદી વાત કરી દઈએ આપણે. એ વત્તા બી ગિવિંગ સી વત્તા ડી. ચલો આ બે પ્રક્રિયકો છે, આ બે નિપજો છે. એકદમ સાદી ભાષામાં તમને કહ્યું. ચલો તમે આ પ્રક્રિયકો જે છે, પ્રક્રિયકોની સાંદ્રતા તમે વધારશો તો આની સાંદ્રતા વધશે, તો પ્રક્રિયા પુરોગામી દિશામાં ખસશે અને પરિણામે નિપજ શું થશે ભાઈ, વધશે. એટલે બરાબર યાદ રાખો, આમાં એ અને બી એટલે કે પ્રક્રિયકો ની સાંદ્રતા વધારતા સી અને ડી એટલે નિપજો શું થશે ભાઈ, વધશે. પહેલી વસ્તુ, કારણ કે અહીંયા આના માટે તમે આ પ્રક્રિયા માટે જેમ કેસીની વાત કરશો ને એ જ પ્રમાણે ક્યુસીની વાત કરવાની છે. એટલે અહીંયા શું થશે ભાઈ, ક્યુસી લેસ ધેન કેસી થાય હંમેશા. એટલે કેસીની કિંમત મોટી હોવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે, અને પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય તો આપણને વધારે શું મળે ભાઈ, નિપજ મળે. વધારે શું મળે, નિપજ મળે. એટલે એક વસ્તુ, તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારશો તો નિપજ વધશે. નંબર 2, તમે આમાં સી અને ડી ને નિપજને વારંવાર બહાર કાઢી લેશો, નિપજને વારંવાર દૂર કરો તો પણ નિપજ શું થાય, વધે. અહીંયા એ વખતે પણ અહીંયા પણ ક્યુસી લેસ ધેન શું થવાનું ભાઈ, કેસી થવાનું છે. એટલે ક્યુસી લેસ ધેન કેસી હોવાથી પ્રક્રિયા કઈ તરફ થવાની ભાઈ, પુરોગામી દિશામાં થશે. અને પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય તો આપણને શું મળે ભાઈ, વધારે નિપજ મળે. એટલે આપણે બે વસ્તુ યાદ રાખવાની છે કે સંતુલિત પ્રક્રિયા છે, સંતુલિત પ્રક્રિયામાં હું જો પ્રક્રિયકોની સાંદ્રતા વધારું અથવા નિપજની સાંદ્રતા ઘટાડો અથવા નિપજને હું વારંવાર પ્રક્રિયા મિશ્રણમાંથી બહાર કાઢી લઉં તો મને વધારે ને વધારે શું મળશે ભાઈ, નિપજ મળે. 2-3 ઉદાહરણ આપું. દાખલા તરીકે H2 અને I2 ભેગા થઈને 2HI છે. આ એક મેં પ્રક્રિયા લખી છે, સંતુલિત પ્રક્રિયા લખેલી છે ભાઈ, બરાબર છે ભાઈ. ચલો આની અંદર શું કરશો ભાઈ, તમે આ H2 કે I2 માંથી ગમે તે કોઈ એકની સાંદ્રતા તમે શું કરો ભાઈ, વધારો. માં H2 કે I2 માંથી ગમે તે એકની સાંદ્રતા વધારશો તો પ્રક્રિયા કઈ દિશામાં થશે, પ્રક્રિયા પુરોગામી દિશામાં.
થઈ અને વધુ શું બનાવશે ભાઈ? HI બનાવશે, વધુ નિપજ બનાવશે. બરાબર છે ભાઈ? તમે આ જ વસ્તુ તમે ભાગફળથી, પ્રક્રિયા ભાગફળથી પણ તમે સમજાવી શકો છો. બરાબર છે કે ભાઈ આ પ્રક્રિયા માટે, બોલો, આ પ્રક્રિયા માટે ભાગફળ QC લખવું હોય તો શું થાય? HI ની 2 ઘાત છેદમાં H2 ની 1 ઘાત અને I2 ની 1 ઘાત. અહીં પણ શું થવાનું ભાઈ? લખ્યું એ પ્રમાણે QC લેસ ધેન KC થવાની. એટલે અહીંયા પણ તમારે H2 કે I2 માંથી ગમે તે કોઈ એકની સાંદ્રતા તમે વધારશો તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે. એટલે યાદ રાખો, સંતુલને હાઇડ્રોજન ઉમેરવાથી QC નું મૂલ્ય KC કરતાં કેવું થઈ જાય છે ભાઈ? ઓછું થઈ જાય છે. આ સંતુલન પ્રક્રિયામાં H2 ઉમેરવાથી, એટલે કે એની સાંદ્રતા વધારવાથી, H2 કે I2 ગમે તેની સાંદ્રતા તમે વધારશો તો QC નું મૂલ્ય એ KC કરતાં કેવું હશે ભાઈ? ઓછું હોય છે. ઓછું હોવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે અને આપણને શું મળે છે ભાઈ? નિપજ વધારેમાં વધારે મળે છે. ચાલો બીજી વસ્તુ, ટૂંકમાં પ્રક્રિયકની સાંદ્રતા તમે વધારશો તો નિપજ વધશે. N2G વત્તા 3H2G ગિવિંગ 2NH3G. ચલો આ બીજી એક પ્રક્રિયા લઈએ. બોલો, N2 કે H2 માંથી ગમે તે કોઈ એકની સાંદ્રતા વધારશો તો બોલો એમોનિયાની સાંદ્રતા, એમોનિયાનું પ્રમાણ શું થશે ભાઈ? વધશે. અથવા આ જે એમોનિયા જે છે એ એમોનિયાનું NH3 નું એમોનિયાનું પ્રવાહીકરણ કરી તેને પ્રક્રિયા મિશ્રણમાંથી દૂર કરો તો પણ વધુ નિપજ, એટલે કે વધુ એમોનિયા મળે. નિપજને વારંવાર દૂર કરશો તો પણ નિપજ શું થશે ભાઈ? વધશે. ત્રીજું ઉદાહરણ લઈએ જો આપણે કે CaCO3 સોલિડ માંથી CaO સોલિડ વત્તા CO2G. બોલો, આમાંથી આ CO2 ને હું વારંવાર દૂર કરું તો મને આ CaO નું પ્રમાણ શું થાય ભાઈ? વધતું જશે. એટલે આમાં CO2 વાયુને વારંવાર દૂર કરો તો પણ નિપજ એટલે CaO વધુ મળશે. નિપજ CaO આપણને વધારે મળે. ક્લિયર દોસ્તો? તો નિપજ માટે, સાંદ્રતા માટે આટલી જ વસ્તુ યાદ રાખો દોસ્તો કે ભાઈ પ્રક્રિયકોની જો સાંદ્રતા તમે સંતુલિત સમીકરણમાં, પ્રક્રિયકોની સાંદ્રતામાં જો તમે વધારો કરશો તો તમને સામે વધારે નિપજ મળશે. કાં તો પ્રક્રિયા મિશ્રણમાંથી નિપજને તમે વારંવાર દૂર કરતા જશો તો પણ તમને વધારે ને વધારે શું મળશે ભાઈ? નિપજ મળશે. બરાબર? આનો એક પ્રયોગ તમારે કરવો હોય, રંગ ઉપરથી તમારે જોવો હોય તો પણ તમને ખ્યાલ આવશે.
चलो सांद्रतानी असर एनो प्रयोग तो सांद्रतानी शुं वात करी भाई प्रक्रियकोनी सांद्रता वधारो अथवा निपजने वारंवार दूर करो तो निपज शू थाय भाई वधे। हवे आपणे सांद्रता उपर केवी असर थाय छे आपणे एक नानकड़ा प्रयोग उपरथी करीए कि दाखला तरीके Fe+3 छे ए पीळा रंगनो छे FeCl3 નું તમે દ્રાવણ લેશો તો એ પીળા રંગનું જોવા મળશે। એમાં HCl- કે HCl જે છે એ રંગવિહીન છે તો પીળા રંગમાં હું HCl- ઉમેરું તો મને ઘેરો લાલ રંગ બનશે। FeHCl aqueous+2 ઘેરો લાલ। હવે મને કહેજો આપણે FeCl3 ના દ્રાવણમાં એટલે Fe+3 ના દ્રાવણમાં KHCl એટલે કે HCl- ઉમેરવામાં આવે તો આ ઘેરો લાલ રંગ બનશે। અમુક હદ સુધી તમે Fe+3 કે HCl- જેમ જેમ ઉમેરતા જશો એમ એમ ઘેરા રંગની તીવ્રતામાં શું થશે ભાઈ વધારો થશે, ઘેરા લાલ રંગની તીવ્રતામાં વધારો થશે। અમુક સમય પછી એ ઘેરા લાલ રંગની તીવ્રતામાં જે વધારો થતો તો એ શું થઈ જશે અટકી જશે, અચળ થઈ જશે। રંગની તીવ્રતામાં વધારો થતો નથી મીન્સ પ્રક્રિયા સંતુલનમાં આવી ગઈ છે। બરાબર છે ભાઈ ओके એટલે લાલ રંગની તીવ્રતા સંતુલન પ્રાપ્ત થાય ત્યારે કેવી બને ભાઈ અચળ બને છે। બસ સંતુલન પ્રાપ્ત થાય એટલે આ લાલ રંગની તીવ્રતા કેવી થઈ જશે અચળ થઈ જશે। હવે તમે Fe+3 અથવા HCl- ને દૂર કરે એટલે કે એની સાથે કોઈ પ્રક્રિયા કરે એવો પદાર્થ જો ઉમેરવામાં આવે લાલ રંગની તીવ્રતા અચળ થઈ ગઈ છે। હવે એમાં કેવી રીતે ફેરફાર થાય છે આપણે હમણાં વાત કરી ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો કરો તો નિપજ વધશે તો એ જ પ્રમાણે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો તો નિપજ ઘટે। કેવી રીતે એની વાત ચાલે છે તો આ Fe+3 અથવા HCl- ને દૂર કરે એવો કોઈ પદાર્થ આપણે અંદર ઉમેરીએ દાખલા તરીકે આપણે ઓક્ઝેલિક એસિડ આપણે ઉમેરીએ છીએ। ચલો આમાં ઓક્ઝેલિક આ સંતુલિત પ્રક્રિયામાં જેમાં ઘેરા લાલ રંગની તીવ્રતા અચળ થઈ ગઈ છે, ઘેરો લાલ રંગ ફિક્સ થઈ ગયો છે। હવે એની અંદર હું ઓક્ઝેલિક એસિડ ઉમેરું ભાઈ તો શું થશે ભાઈ સ્થાયી સંકીર્ણ બનશે। બરાબર છે શું બનશે ભાઈ સ્થાયી સંકીર્ણ FeC2O4 thrice FeC2O4 thrice -3 સ્થાયી સંકીર્ણ આયન બને છે। એટલે શું થશે ઓક્ઝેલિક એસિડ જે છે એ પહેલા Fe+3 સાથે પ્રક્રિયા કરશે અને આવું સ્થાયી સંકીર્ણ બનાવે છે। ઓક્ઝેલિક એસિડ Fe+3 સાથે પ્રક્રિયા કરે છે એનો અર્થ કે Fe+3 ની સાંદ્રતા શું થાય છે ભાઈ ઘટે છે પરિણામે આ ઘેરા લાલ રંગની તીવ્રતામાં પણ શું થશે ભાઈ ઘટાડો થશે। બરાબર છે શું થશે ભાઈ ઘટાડો થશે। એટલે આ ઓક્ઝેલિક એસિડ ઉમેરવાથી ઘેરા લાલ રંગની તીવ્રતામાં
ઘટાડો થાય. ચાલો આ જ પ્રમાણે તમે દાખલા તરીકે Fe+3 ને દૂર કરવા માટે એની સાંદ્રતા ઘટાડવા માટે મેં જેમાં ઓક્ઝેલિક એસિડ ઉમેર્યો એ જ પ્રમાણે હું જો HgCl2 ઉમેરું આની અંદર શું થશે ભાઈ? HgCl2 ઉમેરીશ ને તો આ HCN જે છે એ Hg+2 સાથે પ્રક્રિયા કરશે અને સ્થાયી સંકીર્ણ HCN4 -2 સંકીર્ણ બનાવે છે. તો એ વખતે પણ આવું સ્થાયી સંકીર્ણ બનતું હોવાથી એ વખતે પણ આ ઘેરા લાલ રંગની તીવ્રતામાં શું થવાનો ભાઈ? ઘટાડો થશે. રંગની તીવ્રતામાં શું થવાનું ભાઈ? ઘટાડો થાય. ચલો આથી ઊંધી પણ તમે વાત કરી શકો ભાઈ કે ભાઈ પોટેશિયમ થાયોસાયનેટ, પોટેશિયમ થાયોસાયનેટ એટલે KHCN ઉમેરો તો શું થશે? આ ઉમેરો એટલે HCN માઇનસ ની સાંદ્રતા શું થશે? વધશે. ને HCN માઇનસ ની સાંદ્રતા વધશે તો ઘેરા રંગની તીવ્રતામાં પણ શું થશે ભાઈ? વધારો થશે. ઉમેરો તો શું થશે? ઘેરા લાલ રંગ ની તીવ્રતામાં વધારો થાય. તો મેં તમને 3 રીતે સમજાવ્યું ભાઈ કે આ સંતુલિત પ્રક્રિયા છે. પીળો રંગ Fe+3 નો છે, HCN- નો રંગ રંગવિહીન છે, એમાં તમે આ નાખશો, પીળા રંગમાં તમે આ HCN નાખશો રંગવિહીન તો આપણને ઘેરા લાલ રંગનું આવું સંકીર્ણ બનશે Fe+2. હવે આમાં મેં આવું કીધું પ્રક્રિયકોની સાંદ્રતા વધારો. બોલો પ્રક્રિયકોની સાંદ્રતા વધારો એટલે શું થાય? પોટેશિયમ થાયોસાયનેટ અથવા FeCl3 નું મિશ્રણ. આ પ્રક્રિયકમાં FeCl3 ઉમેરું વધારાનું, કાં તો પોટેશિયમ થાયોસાયનેટ ઉમેરું. આ બેમાંથી ગમે તે એકની સાંદ્રતા વધારીશ તો આ ઘેરા રંગની તીવ્રતામાં વધારો થશે. પણ આ બેમાંથી કોઈ એકની સાંદ્રતા હું ઘટાડું તો ઘેરા રંગની તીવ્રતામાં ઘટાડો થશે. આ બેની સાંદ્રતા કેવી રીતે ઘટે? આની ઘટાડવી હોય તો હું તમને ઓક્ઝેલિક એસિડ નાખી દઉં તો આવું સ્થાયી સંકીર્ણ બની જાય. આની સાંદ્રતા ઘટાડવી હોય તો એમાં હું HgCl2 નાખી દઉં તો આની સાંદ્રતા ઘટી જાય. બરાબર છે? તો ઓક્ઝેલિક એસિડ ઉમેરીશ તો આની સાંદ્રતા ઘટે, HgCl2 ઉમેરીશ તો આની સાંદ્રતા ઘટશે. પરિણામે ઘેરા લાલ રંગની તીવ્રતામાં પણ શું થશે ભાઈ? ઘટાડો થાય છે. તો આ થઈ ગઈ તમારી સાંદ્રતાની અસર. પછી દબાણની અસરની વાત કરવી છે. દબાણની વાત કરવી હોય આપણે તો શું કરીશું ભાઈ? આપણે ડેલ્ટા Ng તમારે શોધી કાઢવું. ડેલ્ટા Ng એટલે ખબર છે ને? વાયુરૂપ નિપજોની મોલ સંખ્યા ઓછા વાયુરૂપ પ્રક્રિયકોની મોલ સંખ્યા. ચાલો આપણે એક ઉદાહરણ લઈએ. COG વત્તા 3H2G CH4G વત્તા H2OG. ચાલો આવી એક મેં પ્રક્રિયા લખીશ. શું કરશું ભાઈ? આના માટે ડેલ્ટા Ng આપણે શોધી કાઢવાના. ચલો એ પહેલા બોલો આ બાજુ કેટલા મોલ છે? આ 1 મોલ છે, આ 3 મોલ છે, એટલે કુલ 4 મોલ છે. ચલો આ બાજુ 1 મોલ 1 મોલ, બોલો કુલ 2 મોલ છે.
એટલે અહીં ડેલ્ટા એનજી શું થાય ભાઈ? વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ, 2 ઓછા 4 બરાબર -2 ઇઝ લેસ ધેન 0 છે. તો જે પ્રક્રિયા માટે ડેલ્ટા એનજી લેસ ધેન 0 હોય, બરાબર છે, આવી પ્રક્રિયામાં યાદ રાખજો 0 વાળી પ્રક્રિયામાં તમે શું કરો ભાઈ? કદ વાયુ જે છે, આ બધા વાયુ જે છે એનું કદ આપણે અડધું કરી દઈએ. વાયુને આપણે સંકોચીને કદ અડધું કરીએ તો બોલો દબાણ શું થઈ જાય? બમણું થઈ જાય. બોયલના નિયમ પ્રમાણે P ચલે છે 1/V. એટલે કદને અડધું કર્યું તો દબાણ બમણું થયું. એટલે કદને અડધું કરીને આપણે દબાણ વધારીએ, કદને ઘટાડીએ તો દબાણ વધશે. એટલે દબાણ વધારતા અને દબાણ ઘટાડતા શું થાય એની આપણે વાત કરી લઈએ. લસ એટલે શું કહે છે ભાઈ? કે તમે કોઈ પણ સંતુલિત પ્રાપ્ત કરેલી પ્રક્રિયા હોય, પ્રણાલી હોય અને એમાં તમે જો કંઈ પણ ફેરફાર કરો તો એ કરેલા ફેરફારની અસર શક્ય તેટલા અંશે નાબૂદ થાય એ રીતે પાછું નવું સંતુલન સ્થપાઈ જાય. હવે જોજો આ બાજુ, ચલો જે બાજુ મોલ વધારે હોય ને, તમને બધા ખબર, જે બાજુ મોલ વધારે એ બાજુ દબાણ વધારે. આ બાજુ 4 મોલ છે, આ બાજુ 2 મોલ છે, એટલે 2 મોલ હોવાથી અહીંયા દબાણ ઓછું, અહીંયા દબાણ 4 મોલ છે એટલે વધુ. ચલો દબાણ વધારવામાં આવે તો નવું સંતુલન દબાણના ઘટાડા તરફ ખસે તો જ પાછું શું થાય? બેલેન્સ થાય. એટલે અહીંયા દબાણ વધારવાની વાત છે આ પ્રક્રિયામાં. બોલો દબાણ વધારવામાં આવે તો નવું સંતુલન દબાણના ઘટાડા તરફ ખસે. બોલો દબાણનો ઘટાડો કઈ તરફ છે? નિપજ તરફ છે. એટલે પ્રક્રિયા નિપજ તરફ ખસે, પ્રક્રિયા પુરોગામી દિશામાં ખસે અને પરિણામે નિપજ શું થાય ભાઈ? વધે. ચલો ફરીથી આનાથી ઊંધી વાત. ચલો દબાણ ઘટાડવાની વાત ચાલે છે. બોલો દબાણ ઘટાડવામાં આવે તો નવું સંતુલન દબાણના વધારા તરફ ખસે. આપણે ઊંધું બોલવાનું. આપણે જે કહીએ છીએ એના કરતાં લસ એટલે તદ્દન ઊંધું બોલતો હતો. આપણે એમ કે દબાણ વધારવું છે તો એવું કે નવું સંતુલન દબાણના ઘટાડા તરફ ખસે. તમે એમ કહો કે મારે દબાણ ઘટાડવું છે તો એવું કે નવું સંતુલન દબાણના વધારા તરફ ખસે તો જ ફેરફારની અસર શું થાય? નાબૂદ થાય. બરાબર. ચલો દબાણ ઘટાડવામાં આવે તો નવું સંતુલન દબાણના વધારા તરફ ખસે. બોલો વધારો કઈ તરફ છે? પ્રક્રિયક તરફ છે. એટલે પ્રક્રિયા પ્રક્રિયક તરફ ખસે એટલે પ્રક્રિયકો વધશે. એનો જ કે સામે નિપજ શું થશે ભાઈ? ઘટશે. બરાબર યાદ રાખો દોસ્તો. બરાબર. તમે આ જ પ્રક્રિયા એટલે અહીંયા દબાણ વધારશો તો નિપજ વધશે. દાખલા તરીકે ચલો N2G વત્તા 3H2G ગિવિંગ 2NH3G. બોલો આ પ્રક્રિયા માટે ડેલ્ટા એનજી શું થાય? નિપજના મોલ 2 ઓછા 4 માટે ડેલ્ટા એનજી 2 ઓછા 4 બરાબર -2 લેસ ધેન 0 હોવાથી બોલો મારે વધારે નિપજ મેળવવી છે, મારે વધારે એમોનિયા મેળવવો છે તો મારે દબાણ શું કરવું પડે ભાઈ? વધારવું પડે. એટલે એમોનિયા મેળવવા માટેની હેબર વિધિમાં ઊંચું દબાણ રાખવામાં આવે છે. લગભગ 212 જેટલું દબાણ રાખવામાં આવે છે. હોવાથી દબાણ વધુ રાખો તો વધુ નિપજ મળે, વધુ નિપજ એમોનિયા મળે. ચલો આ દબાણની અસરની એક વાત કરી કે ભાઈ ડેલ્ટા એનજી લેસ ધેન 0 હોય. ચલો ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 0 હોય તો ચલો PCl5G ગિવિંગ PCl3G વત્તા Cl2G. આના માટે આપણે વાત કરીએ. ચલો અહીંયા કેટલા મોલ છે ભાઈ? 1 મોલ. આ બાજુ 1 અને 1, આ બાજુ
2 મોલ છે, આ બાજુ 1 મોલ છે. ચલો આના માટે શું થશે? ડેલ્ટા એનજી એનપીજી માઇનસ એનર્જી. ચલો એનપીજી વાયુરૂપ નિપજના મોલ કેટલા છે ભાઈ? 2 ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ 1 એટલે એ ગ્રેટર દેન 0. બરાબર છે? ગ્રેટર દેન 0 છે એટલે જો ડેલ્ટા એનજી લેસ દેન 0 વાળી પ્રક્રિયા, એ જ પ્રમાણે ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 વાળી પ્રક્રિયામાં દબાણ વધારીએ તો નિપજ શું થાય અને દબાણ ઘટાડીએ તો નિપજમાં શું ફેરફાર થાય એની ચર્ચા કરીએ આપણે ફરીથી. સાવ સિમ્પલ છે. ચલો જોજો અહીંયા દબાણ કેવું હશે ભાઈ? મોલ 1 છે, અહીંયા 2 મોલ છે. જે બાજુ મોલ ઓછા દબાણ ઓછું, જે બાજુ મોલ વધુ દબાણ વધુ. ચલો એટલે આ ગ્રેટર દેન 0 વાળી પ્રક્રિયા છે. ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 વાળી પ્રક્રિયામાં દબાણ વધારવામાં આવે. ફરીથી ઊંધું જ બોલવાનું આપણે. દબાણ વધારવામાં આવે. આ પ્રક્રિયામાં દબાણ વધારવામાં આવે તો નવું સંતુલન દબાણના ઘટાડા તરફ ખસે. ચલો દબાણનો ઘટાડો કઈ બાજુ છે ભાઈ? પ્રક્રિયક તરફ છે. દબાણ આ બાજુ ઓછું છે, આ બાજુ દબાણ વધારે નિપજ બાજુ. પ્રક્રિયક બાજુ દબાણ ઓછું છે એટલે પ્રક્રિયા પ્રક્રિયક તરફ ખસશે એટલે પ્રક્રિયકનું પ્રમાણ વધશે, એનો અર્થ કે નિપજ ઘટશે. અને દબાણ ઘટાડવામાં આવે તો નવું સંતુલન દબાણના વધારા તરફ ખસે. દબાણનો વધારો નિપજ તરફ છે એટલે પ્રક્રિયા નિપજ તરફ ખસશે. આથી નિપજનું પ્રમાણ શું થશે ભાઈ? વધશે. ટૂંકમાં જે બાજુ પ્રક્રિયા ખસે એનું પ્રમાણ શું થાય ભાઈ? વધે. તો બરાબર યાદ રાખજો. એકદમ સાવ સિમ્પલ થઈ ગયું કે કોઈ પણ પ્રક્રિયા ઉપર તમારે દબાણની અસરની વાત કરવી હોય તો તમારી એ પ્રક્રિયા માટે ડેલ્ટા એનજી શોધી કાઢવાનું, બસ બીજું કશું નહીં. ડેલ્ટા એનજી શોધી કાઢવાનું. ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0 છે તો દબાણ ઘટાડશો તો વધારે નિપજ મળશે, અને ડેલ્ટા એનજી લેસ દેન 0 છે તો દબાણ વધારશો તો નિપજ વધશે. અને ડેલ્ટા એનજી 0 હોય તો એવી પ્રક્રિયા ઉપર દબાણની કોઈ અસર થશે નહીં. ડેલ્ટા એનજી બરાબર 0 હોય તો તેવી પ્રક્રિયા ઉપર દબાણની કોઈ અસર થશે નહીં. દબાણ વધારો કે દબાણ ઘટાડો એની કોઈ અસર થશે નહીં. તો આ થઈ ગઈ તમારા દબાણની અસર. ક્લિયર દોસ્તો? ચલો આ જ પ્રમાણે આપણે કોની વાત કરવાની છે ભાઈ? તાપમાનની વાત કરી દઈએ. છેલ્લે તાપમાનની વાત કરી લઈએ. ચાલો તાપમાનની અસર, ત્રીજી વાત. ચલો તાપમાન માટે તમારે પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે એની તમારે વાત કરી લેવાની. ચલો ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ચલો શોષક અને ક્ષેપકને તમે 3 રીતે ઓળખી શકો પ્રક્રિયાર્થે. A વત્તા B ગિવિંગ C વત્તા D. ડેલ્ટા H નું મૂલ્ય પ્લસ આપ્યું હોય ને તો કોઈ પણ પ્રક્રિયા માટે
ડેલ્ટા એચનું મૂલ્ય ધન આપ્યું હોય એનો અર્થ કે પ્રક્રિયા ઉષ્મા શોષક છે, અને એ જ પ્રમાણે કોઈ પણ પ્રક્રિયા માટે ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ આપ્યું હોય તેનો અર્થ કે પ્રક્રિયા ઉષ્મા શેપક છે. ચલો, ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્મા શોષાય એટલે નિપજ બાજુ પ્રક્રિયક બાજુ પ્લસ ઉષ્મા લખો, કાં તો તમે નિપજ બાજુ આ ઉષ્માને આમ લઈ જાઓ તો આ માઇનસ લખો. વસ્તુ એકની એક જ છે. ચલો, ઉષ્મા શેપક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય એટલે વત્તા ઉષ્મા મુક્ત થઈ, કાં તો એને આ બાજુ લાવી દો તો માઇનસ ઉષ્મા. આમ પણ તમારે લખવું હોય તો તમે લખી શકો. ટૂંકમાં ઉષ્મા શોષક અને ઉષ્મા શેપક પ્રક્રિયાને તમે આ ત્રણમાંથી કોઈ પણ એક રીતે તમે દર્શાવી શકો છો. હવે મને કહો, આ પ્રક્રિયકો છે, બોલો, પ્રક્રિયક તરફ તાપમાન અને આ નિપજ છે, નિપજ તરફ તાપમાન કેવું હશે ભાઈ? તો જો નિપજમાં માઇનસ ઉષ્મા લખી છે એટલે નિપજ તરફ તાપમાન કેવું હશે ભાઈ? ઓછું હોય. અને આ બાજુ પ્લસ ઉષ્મા, જો પ્રક્રિયક તરફ પ્લસ ઉષ્મા લખીએ છીએ એટલે આ બાજુ તાપમાન કેવું હોય ભાઈ? વધુ હોય. ક્લિયર? ફરીથી માઇનસ લખો છો અહીંયા, આ પ્રક્રિયક છે, પ્રક્રિયકો તરફ તાપમાન કેવું હશે ભાઈ? માઇનસ એટલે ઓછું હોય. અને આ નિપજ તરફ તાપમાન કેવું હોય ભાઈ? પ્લસ ઉષ્મા લખીએ છીએ એટલે વધુ હોય. ચાલો શરૂઆત કરીએ. ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાન વધારતા અને તાપમાન ઘટાડતા અને એ જ પ્રમાણે ઉષ્મા શેપક પ્રક્રિયામાં તાપમાન વધારતા અને તાપમાન ઘટાડતા શું થાય? તો શરૂઆત કરીએ. ફરીથી આપણે કીધું એ પ્રમાણે ભાઈ કે આપણે જે કંઈ કહીએ છીએ એના કરતાં લસ એટલે તદ્દન ઊંધી વાત કરે છે. હવે એક વસ્તુ યાદ રાખજો, ફરીથી બોલો, આ ઉષ્મા શોષક પ્રક્રિયામાં પ્રક્રિયક તરફ તાપમાન વધારે છે અને નિપજ તરફ તાપમાન ઓછું છે. ચાલો, આ સંતુલિત પ્રક્રિયામાં હું તાપમાન વધારું છું. બોલો, તાપમાન વધારવામાં આવે તો નવું સંતુલન તાપમાનના ઘટાડા તરફ ખસે. આપણે જે કહીએ છીએ એનાથી તદ્દન ઊંધું લસ એટલે બોલે છે. એટલે હું તાપમાન વધારવાની વાત કરું તો નવું સંતુલન તાપમાનના ઘટાડા તરફ ખસે. બોલો, તાપમાનનો ઘટાડો કઈ તરફ છે? નિપજ તરફ છે. એટલે પ્રક્રિયા કઈ તરફ ખસશે? નિપજ તરફ ખસશે. આથી નિપજનું પ્રમાણ શું થશે ભાઈ? વધશે. ચાલો ફરીથી તાપમાન ઘટાડવામાં આવે. બોલો, તાપમાન ઘટાડવામાં આવે તો નવું સંતુલન તાપમાનના વધારા તરફ ખસે. તાપમાનનો વધારો પ્રક્રિયક તરફ છે એટલે પ્રક્રિયક તરફ ખસશે. પ્રક્રિયકનું પ્રમાણ વધશે. એનો કે નિપજનું પ્રમાણ શું થશે ભાઈ? ઘટશે. ક્લિયર? ફરીથી ચલો જો એની જેમ સેમ ટુ સેમ. ચલો શેપકમાં આનાથી ઊંધું થઈ ગયું. અહીંયા તાપમાન પ્રક્રિયક તરફ તાપમાન ઓછું છે, નિપજ તરફ તાપમાન વધારે છે. ચલો, અહીંયા તાપમાન વધારવામાં આવે તો નવું સંતુલન તાપમાનના ઘટાડા તરફ ખસે. તાપમાનનો ઘટાડો કઈ તરફ છે ભાઈ? પ્રક્રિયક તરફ છે એટલે પ્રક્રિયક તરફ ખસશે. એટલે પ્રક્રિયકનું પ્રમાણ વધશે, નિપજનું પ્રમાણ ઘટશે. અને તાપમાન ઘટાડવામાં આવે તો નવું સંતુલન તાપમાનના વધારા તરફ ખસે. તાપમાનનો વધારો નિપજ તરફ છે, પ્રક્રિયા નિપજ તરફ ખસશે. આથી નિપજનું પ્રમાણ શું થશે ભાઈ? વધશે. તો સાવ સિમ્પલ થઈ ગયું ભાઈ. શોષક અને શેપકમાં બરાબર યાદ રાખજો. શોષક પ્રક્રિયામાં હંમેશા યાદ રાખો, શોષક પ્રક્રિયામાં સરખે સરખું. કોઈ પણ પ્રક્રિયા શોષક છે કે શેપક છે, તમે આ ત્રણમાંથી કોઈ પણ એક રીતે તમને આઈડિયા આવી જાય
એટલે શોષક પ્રક્રિયામાં સાવ સિમ્પલ છે. શોષક પ્રક્રિયામાં તાપમાન વધારશો તો નીપજ વધશે, તાપમાન ઘટાડશો તો નીપજ ઘટશે. અને શેપકમાં ઊંધું, તાપમાન વધારો તો નીપજ ઘટે, તાપમાન ઘટાડો તો નીપજ વધે. ક્લિયર દોસ્તો? તો આ સંતુલન ઉપર અસર કરતા પરિબળોની વાત કરી. ચલો ઉદ્દીપકની આપણે વાત કરવી હોય તો ઉદ્દીપક પણ આ જ વાત કરે છે. ઉદ્દીપક તમને બધાને ખબર છે. ઉદ્દીપક શું કરે? પ્રક્રિયાનો વેગ શું કરે ભાઈ? વધારે. કેવી રીતે વેગ વધારે? તો કે ભાઈ એ પ્રક્રિયકોની જરૂરી સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે અને પ્રક્રિયાનો વેગ શું કરે છે ભાઈ? વધારે છે. એટલે યાદ રાખો ઉદ્દીપક હંમેશા શું કરે ભાઈ? ઉદ્દીપક તે પ્રક્રિયકોની જરૂરી સક્રિયકરણ ઉર્જા ઘટાડીને પ્રક્રિયાનો વેગ શું કરે છે ભાઈ? વધારે છે. હવે એ જે છે ને એ પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંનેના વેગ ઉપર સરખી અસર કરે છે. બરાબર છે? બંને ઉપર સરખી અસર કરે છે. એટલે શું થાય ભાઈ? વેગ અચળાંક ઉપર એની કોઈ અસર થાય નહીં. બરાબર છે ભાઈ? સંતુલન અચળાંક ઉપર એની કોઈ અસર થતી નથી. ઉદ્દીપક શું કરે ભાઈ? તે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંનેના વેગમાં, દરમાં સરખો વધારો કરે છે. એટલે એ શું કરે છે? નીપજ ઝડપથી આપે છે, સંતુલન ઝડપથી સ્થપાય છે. બરાબર છે? એટલે તે સંતુલન ઝડપથી સ્થાપે છે. પરિણામે નીપજ ઝડપથી મળે છે. નીપજ વધારે મળે છે એવું નથી. ઉદ્દીપકનો ઉપયોગ કરવાથી પ્રક્રિયા ઝડપી બને છે, સંતુલન ઝડપથી સ્થપાઈ જાય છે અને પરિણામે આપણને ઝડપથી નીપજ મળે છે. વધારે નીપજ મળે છે એ ખોટું છે. દાખલા તરીકે એમોનિયા મેળવવા માટેની હેબર વિધિ જે છે આ હેબર વિધિ ઉદ્દીપક તરીકે આપણે લોખંડનો ભૂકો લઈએ છીએ. બરાબર? ઉદ્દીપક તરીકે આપણે શું મળે છે ભાઈ? લોખંડનો ભૂકો આપણે વાપરીએ છીએ. એ જ પ્રમાણે તમારે H2SO4 મેળવવા માટેની સંપર્ક વિધિ માં આ કઈ વિધિ છે ભાઈ? સંપર્ક વિધિ છે. સંપર્ક વિધિમાં ઉદ્દીપક તરીકે વેનેડિયમ પેન્ટોક્સાઇડ વપરાય છે, V2O5 વપરાય છે. એટલે ઉદ્દીપક શું કરે ભાઈ? કોઈ પણ સંતુલિત પ્રક્રિયાઓ એને સંતુલન પ્રાપ્ત કરવા માટે જે સમય જોઈએ એના કરતાં જો એ જ પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરો તો એ ઝડપથી સંતુલન સ્થપાય છે, ઝડપથી પ્રક્રિયા થશે અને ઝડપથી આપણને શું મળશે ભાઈ? નીપજ મળે છે. તો આજે આપણે સંતુલન ઉપર અસર કરતા પરિબળોની વાત કરી. 4 વસ્તુ ભણ્યા. સાંદ્રતા ઉપર કેવી રીતે અસર થાય છે, સંતુલન ઉપર સાંદ્રતાની અસર, તાપમાનની અસર, દબાણની અસર અને ઉદ્દીપકની અસરની આપણે ચર્ચા કરી. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આવતી વખતે જોઈશું. ઓકે, મળીએ. બાય.